જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 11 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 15 થી 20 જુલાઈમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં 17, 18 અને 19 તારીખે મેઘ તાંડવ થશે। ક્યાં કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આજના વરસાદની પણ માહિતી મેળવીશું કે આ વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખેડૂતો સાવધાન રહેજો। 15 થી લઈને 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં આગામી 15 જુલાઈ આસપાસ એક લો પ્રેશર બનશે, ત્યારબાદ તેનો ટ્રફ ગુજરાત તરફ લંબાશે। સાથે જ આ લો પ્રેશર સિસ્ટમ હાલના વેધર મોડેલ પ્રમાણે ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। અમુક વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં પણ ધોધમાર વધુ વરસાદ નોંધાય તેવું અનુમાન છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તારીખ વાઇઝ માહિતી મેળવીએ તો ગુજરાતમાં 15 તારીખથી વરસાદની માત્રામાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે। 16 તારીખ દરમિયાન વિસ્તારમાં સાથે વરસાદની માત્રામાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમની વધુ અસર સૌથી પહેલા જોવા મળશે, જેમાં 17 તારીખની રાત્રે એટલે કે 16 તારીખની રાત્રે દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જેમાં વાત કરીએ તો 16 તારીખની રાત્રે દરમિયાન વાપી, ભવનાથ, અંબોશી, વલસાડ, બીલીમોરા, નવસારી, વાસંદા, આહવા, સાપુતારા, વાની તેમજ નવસારી, બારડોલી, વ્યારા અને સુરત એટલા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં નર્મદા, ડેડિયાપાડા, રાજપીપળા, વાંકલ, કોસંબા, ભરૂચ, દહેજ, અંકલેશ્વર, શિનોર, ડભોઈ, કરજણ, વડોદરા, છોટાઉદેપુર એટલા વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ભાવનગરના ઘોઘા, અલંગ, તળાજા, મહુવા, રાજુલા, ઉના, વેરાવળ સુધીની દરિયાઈ પટ્ટીની અંદર 16 તારીખની રાત્રે દરમિયાન અતિ ભારે વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ 17 તારીખ દરમિયાનની વાત કરી રહ્યા છીએ આપણે વહેલી સવાર દરમિયાન। અને ખાસ તો મિત્રો 17 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, સારા વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદ વરસી શકે છે। 17 તારીખની બપોરની અપડેટ પ્રમાણે વહેલી સવારે અને રાત્રિએ દક્ષિણ ગુજરાતનો વારો જોવા મળશે, ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર બપોર દરમિયાન આ સિસ્ટમનો ઘેરાવો અસર જોવા મળશે, જેમાં ભાવનગરના તમામ વિસ્તારો હોય અલંગ, મહુવા, તળાજા, સિહોર, બગડાણા, પાલીતાણા સહિતના ભાગોની અંદર અતિથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। આ સિવાય ઉના, રાજુલા, અમરેલી, બગસરા, ખાંભા, સાવરકુંડલા સહિતના ભાગોની અંદર અતિથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। તે ઉપરાંત જુનાગઢ, વેરાવળ સહિતના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે। આ સિવાય આગળ વાત કરવામાં આવે તો સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારનો સમાવેશ થતો જોવા મળશે। બપોર બાદ ખાસ તો બોટાદના રાણપુર, ગઢડા સહિતના ભાગો, જસદણ, ગોંડલ, રાજકોટ, અમરેલીના ભાગો તમામ તેમજ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના મોટાભાગના લીંબડી, ભોગાવો, થાન સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ સુધી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને 17 તારીખ દરમિયાન આ તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન છે। એ સિવાય મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં દાહોદ, ગોધરા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા એ વિસ્તાર મધ્ય પૂર્વ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તરની અંદર મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ ઓછો જોવા મળશે, એટલે કે છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો સિસ્ટમનો ઘેરાવો 17 તારીખ દરમિયાન કચ્છના ખાસ કરીને રાપર, માંડવી, મુદ્રા, નખત્રાણા સહિતના ભાગોની અંદર જોવા મળશે, જેમાં મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। આ સિસ્ટમની અસર ખાસ તો મિત્રો 17, 18 અને 19 એમ 3 દિવસ જોવા મળશે, પરંતુ વરસાદનું સૌથી વધુ જોર 17 તારીખથી ગુજરાતમાં જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર, ત્યારબાદ 19 તારીખે પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જેમાં રેડ એલર્ટ પર સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લો,
તે સિવાય ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ એટલા જિલ્લાની અંદર અતિથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી, જેમાં અમુક વિસ્તારની અંદર 15 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે એકાદ બે વિસ્તારની અંદર તેવું અનુમાન રહેલું છે. આ સિવાય આ 15 થી 20 તારીખ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતના મોટાભાગના તમામ ભાગોની અંદર જોવા મળશે તેની અસર, કારણ કે ગુજરાતમાંથી પસાર થવાની છે એટલા માટે. એટલે કચ્છના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગો, મધ્ય પૂર્વના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ આ દિવસોની અંદર જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તેની પણ દિવસે દિવસે અપડેટ આપતા રહીશું, સિસ્ટમની પણ માહિતી આપશું. હવે આજના વરસાદની માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે, કારણ કે હવે તે આગળ વધી રહી છે સિસ્ટમ, જેના કારણે ગુજરાતમાં આજથી વરસાદની માત્રામાં ઘટાડો થશે અને વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન છે. 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે, પરંતુ વિસ્તારો ઓછા જોવા મળી શકે છે. આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને બપોર બાદથી, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, ઉના, રાજુલા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવના છે અને હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. એ સિવાય જામનગર, રાજકોટમાં હળવા સામાન્ય ઝાપટા પડશે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી એ 3 જિલ્લા, ભરૂચ જિલ્લામાં 4 જિલ્લાની અંદર વરસાદની શક્યતા રહેલી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર, જ્યારે ડાંગ, આહવા, તાપી, નર્મદા જેવા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ખાસ તો દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ અને મહીસાગર એ વિસ્તાર અને ખેડાના કપડવંજ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર, ખાસ ઉત્તર સાઈડના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, એમાં પણ ખેડબ્રહ્મા હોય, હિંમતનગર, પાલનપુર, ડીસા, ધાનેરા એ ભાગોની અંદર વરસાદની વધુ શક્યતા છે. આ સિવાય મહેસાણા, માણસા, પ્રાંતિજ, મોડાસા, માંડલી, પાટણ, સિદ્ધપુર, વડનગર, ઈડર, હિંમતનગર એટલે કે બનાસકાંઠા, દક્ષિણ બનાસકાંઠા અને મહેસાણા અને પાટણ, અરવલ્લી એ ભાગોની અંદર વરસાદી માહોલ આજે પણ બપોર બાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કચ્છના કોઈક જગ્યાએ વરસાદી માહોલ રહી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ રીતે આવી વરસાદી માહોલ આજે પણ જોવા મળશે. કાલે 12 તારીખ દરમિયાન પણ વિસ્તારોમાં થોડો ઘટાડો થાય તેવું અનુમાન રહેલ છે, પરંતુ 15 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, દિવસે દિવસે સિસ્ટમની પણ અપડેટ આપતા રહીશું. બંગાળની ખાડીની નવી સિસ્ટમ આવી રહી છે, તે આપણે જણાવ્યા મુજબનો વરસાદ અતિ ભારે પડી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ તકેદારી લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું.